लेखिका मनीषा मेहता। टपाल दिवस गुजरा हुआ जमाना। आ મોબાઈલવાળા પ્રેમીઓને જોઈને આપણો જમાનો યાદ આવી ગયો। આજથી 25 વર્ષ પહેલાં પ્રેમની અનુભૂતિ કેવી હતી? અમારા જમાનામાં પ્રેમ એટલે ટપાલીની રાહ, પ્રેમ એટલે રોમેન્ટિક પ્રકારના ચિત્રો અથવા ગુલાબના ફોટાવાળા લેટરપેડની શોધ, પ્રેમ એટલે આવા પત્રો માટે તેને શોભે તેવા અને જેને જોઈને જ અંદર પ્રેમપત્ર છે એવું સમજી શકાય એવા કવરની શોધ, રંગબેરંગી શાહીવાળી 2-3 પેનની શોધ, પાસે પ્રેમ પ્રચુર છતાં શાલીન એવી શાયરીની બુક અને અંતે અત્તરની એક શીશી। પ્રેમ એટલે આ પત્ર લખવા માટે ભર્યા પરિવારમાં મહાજહેમતથી શોધવું પડતું એકાંત। એક જ કાગળ જેટલું લખવાની ઈચ્છાથી શરૂ થયેલ પત્રમાં લેટરપેડના 8 કાગળોનું વપરાઈ જવું, લખાતું જ રહેવું એ પ્રેમ। અત્તર કે ક્યારેક વિરહના આંસુ ભીના પત્રને કવરમાં ગોઠવી બહાર નીકળવાનું બહાનું શોધી જાણે હૃદયનો કટકો મોકલતા હોઈએ તેમ હળવેથી લાલ રંગની ટપાલ પેટીમાં એ કવરનું સરકાવવું, એ સાથે ટપાલ પેટી પર લટકતું તાળું બંધ જ છે ને એ ખાતરી કરી હવે પછીનો પેટી ખોલવાનો સમય કાળા પત્રા પર સફેદ અક્ષરે લખ્યો હોય તે વાંચી લેવો અને જો આજની ટપાલ નીકળી ગઈ હોય તો એક ઠંડો નિસાસો મૂકીને ત્યાંથી નીકળવું એ અદ્ભુત પ્રેમ। ટપાલી તો મૂવો વેરી જ લાગતો હોય જ્યારે એની સાયકલ શેરીમાં ટોકરી વગાડતી આવે ખરી પણ આપણી ડેલી જ ન ખખડે। એવામાં જો પત્ર ટપકી પણ પડ્યો હો તો જાહેરમાં ચહેરા પર કોઈ ખુશી વ્યક્ત ન થઈ જાય, ચાલમાં કોઈ ઉતાવળ ન દેખાય એવો નિર્લેપ ભાવ લાવવો અને એકાંત ન મળે ત્યાં સુધી વારંવાર કવર પર નજર નાખીને કવરની જાડાઈ પરથી કેટલા પાનાનો પત્ર હશે એ અનુમાન લગાડી ખુશી કે ગુસ્સો બધું જ મનમાં ઉભરાતું હોવા છતાં જાહેર ન થવા દેવું એ પ્રેમ। એકાંત મળતા જ ધડકતા હૃદયે કવર ઓશિકા નીચેથી હાથમાં લેવું, કવર પર લખાયેલું પોતાનું નામ સ્પર્શી લેવું, એ કવરની સુગંધથી મન ભરવું, કવર ખોલતા સાથે ફોલ્ડ કરેલા કાગળોની થપ્પી હાથમાં આવી, ધીમે ધીમે કાગળની ગળ ઉકેલાતા જ તેમાંથી દબાઈ અને સુકાઈ ગયેલું ગુલાબ કે ફોટો નીકળી આવે તેનું હૃદય સાથે ચંપાઈ જવું, જાણે કે હૃદયને ધબકાર મળ્યા। એ પછી પત્રમાંના સંબોધનનો તો એક અલગ જ અહેસાસ, એક અક્ષરે પ્રિય વ્યક્તિની લાગણી નીતરતી હોય તે ઝીલવાનો અહેસાસ અને અંતમાં લેખિત અંગમાં યુગોથી તારો જ તેવું કોઈ હૈયાના તળિયા સુધી પહોંચી જતું વાક્ય અને તેના પછી લખાયેલું વારંવાર વાંચવું ગમે તેવું પ્રિયનું નામ। આહા, બીજો પત્ર આવે ત્યાં સુધીમાં તો આ પત્ર શબ્દશઃ ગોખાઈ જાય એ પ્રેમ। જીવન સંધ્યાએ પોતાના પૌત્ર કે પૌત્રીને જ્યારે રેશમી પોટલીમાં સચવાઈ રહેલા પ્રેમપત્રો દેખાડતી વખતે ફરી યુવાન થઈ જવું એ પ્રેમ। એકમેકની સંગાથે કેટલા બધા વર્ષો વીતી ગયા, ખબર જ ન પડી। મોતિયાવાળી આંખોથી વ્યક્ત થઈ જતો અને સામે એવી જ આંખો વડે વંચાઈ જતો આ SMS એટલે પ્રેમ। આ પ્રેમ ભર્યા ચિરકાલીન સહજીવનમાં બેમાંથી એકનો અંતિમ શ્વાસ, એજ ઓફલાઈન, લાસ્ટ સીન અને આઉટ ઓફ કવરેજ। હા, આ પ્રેમ ભર્યા ચિરકાલીન સહજીવનમાં બેમાંથી એકનો અંતિમ શ્વાસ, એજ ઓફલાઈન, લાસ્ટ સીન અને આઉટ ઓફ કવરેજ।